સત્તા ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પંચમહાલ જિલ્લાના મોરવા હળદ તાલુકાના સાલિયા ગામે પોલીસે ગૌરક્ષકોને સાથે રાખીને 50 જેટલા અબોલ પશુઓને કતલખાને લઈ જતા બચાવ્યા। હાલ આ પશુઓને પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યા। તો જોઈએ શું વિગત છે। પંચમહાલ જિલ્લાના પોલીસ અને ગૌરક્ષકોને સાથે રાખીને કતલખાને લઈ જતા પશુઓને બચાવવા માટેની એક સારી કામગીરી કરવામાં આવી રહી છે। જિલ્લાના મોરવા હળદ તાલુકાના સાલિયા ગામ ખાતે પોલીસને મળેલી બાતમીના આધારે ડીવાયએસપી સહિત એલસીબી, એસઓજી તેમજ પોલીસની અલગ અલગ ટીમો તેમજ ગૌરક્ષકોને સાથે રાખીને રેડ કરીને સ્થળ પરથી 50 જેટલા ગૌવંશોને બચાવી લીધા હતા। ઘરની બહાર તેમજ ખુલ્લી જગ્યામાં પાણી અને ઘાસચારા વગર ક્રૂરતાપૂર્વક ઝાડમાં દોરડા સાથે બાંધી રાખેલા પશુઓ મળી આવ્યા હતા। પોલીસે પશુઓને કતલખાને લઈ જતા બચાવી લઈને પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા। જિલ્લા પોલીસ દ્વારા પાછલા 3 દિવસની અંદર 82 જેટલા પશુને બચાવી લેવામાં આવ્યા હતા। પશુ પ્રેમીઓએ પોલીસ અને ગૌરક્ષકોની સારી કામગીરીને બિરદાવી હતી। જોકે પાંજરાપોળ ખાતે દિન પ્રતિદિન પશુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે।